વન કમળા સની સકલ માડી વિસરે હથી હંસ વાહિની માતા દુર્ગા તું અમને દેહુ સમ માં કુળદેવી કષ્ટ કાપજો માડી પ્રેમાણી કરજો ઈવાર માડી જોગની ઉપર એક છે મને આપતણો આધાર તો ગામ ધાણેટી ગોકુડિયું ગામ ધાણેટી ગોકુડિયું જનયણા ભીડ્યા પ્રગટો તા પાતાળથી બોલો શિવ રે જોગી સુધી એક પત્ર में एक पुष्प में एक लोटा जल की धार दयालु रिज के देते हैं चंद्र मूली फलचा બહુ ટૂંકી સામગ્રીથી જ રાધી થાય એવો ભગવાન ભોળિયોનાથ એક પત્ર એક પુષ્પમ એક લોટા જલ की धार ગીતાની અંદર ભગવાન કૃષ્ણ પણ એ જ કીધું છે પત્ર પુષ્પમ તોયમ ફલમ હું રાજી જ રહું એવા ભગવાન ભોળાનાથ પાતાળેશ્વર મહાદેવ ગામ ધાણેટીની આ પવિત્ર ધરતી મને ઇતિહાસ મળ્યો છે પ્રમાણે લાખા ફુલાણીની દાસી ધાણક નામની દાસીની યાદી માટે થઈ અને લાખા ફુલાણીએ સૌરાષ્ટ્રમાંથી ગુજર ક્ષત્રિયોને બોલાવી અને 1234માં જે ગામ વહાવ્યું આમ તો પેલા દરબારો રહેતા એ પછી ગુજર ક્ષત્રિયોએ આવી અને આ ગામ વહાવ્યું ગામના રક્ષણને માટે થઈ 1603માં ધીંગાણું કર્યું એને બધા પાડિયાઓ બધા છે આ બધા આપ જાણો છો ઇતિહાસને પણ આમાં કતકડા મઢાઈ જાય ને તો વર્ષો સુધી રહી જાય અને પછી અહીંથી ગુજર ક્ષત્રિયો હિજરત કરી ગયા પછી કચ્છમાં એને 18 ગામ વસાવ્યા અને એ પછી વાગડ પંથકમાંથી પ્રાથરમાંથી 35 આહિરના કુટુંબે આવી અને આ ગામનું આથી 375 વર્ષ પહેલા વસવાટ કર્યો તોરણ બાંધ્યું એમાં જે અહીં ગુજરો રહેતા હતા જે ગુજર ક્ષત્રિયો રહેતા હતા એમાંના મેરામણ રાણા મેઘા હુતારની ગા એ ગાવલડી જ્યાં દૂધનો અભિષેક કરી આવતી કુટુંબને શંકા ગઈ કે આ દોવા કેમ ન દેતી ટૂંકમાં એણે ધ્યાન રાખ્યું અને ત્યાંથી જે શિવલિંગ પ્રગટ થયું એ પાતાળમાંથી પ્રગટ થયા એટલે ભોળાનાથનું નામ પડ્યું પાતાળેશ્વર મહાદેવ બોલીએ પાતાળેશ્વર મહાદેવ કી સમસ્ત ગામ અને રાણા બાપા મોટું યોગદાન આ ભગવાન ભોળાનાથનું મંદિર 150 કે 150 વર્ષ પહેલા જે મેઘજી શેઠે બનાવ્યું હતું ભૂકંપ બધું ક્ષતિગ્રસ્ત થયું એ પછી વળી પાછું સમારકામ થયું અને એ પછી પાછું ભગવાન ભોળાનાથના મંદિરે નવનિર્માણ કર્યું સ્વામીજી એકદમ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે 16 થાંભલા ઉપર મંદિર વાસ્તુના નિયમ પ્રમાણે મેં જોયું બનાવ્યું છે અને એમાં મોટો ફાળો ગામનો ફાળો છે રાણા બાપા ભાઈએ વાત કરી એમ આ ગામનું એક રતન એટલે
રાણા તને રંગ છે, ડબલ ન કરો, આમ આમ પડઘો નહીં પણ લેરાય એવું કરો. રાણા તને રંગ છે, કચ્છમાડું કુડવાન દલથી દીધા દાન યવની માથે હીરા ટાણે ટાણા સાચવે એના ટાણા સાચવે શ્યામ રાખે ન માથે રામ અરુણ રે કોઈનું રાણિયા અને ડાંગર તારા દાન કોટીક દુઆ કામતા. એવા જોકે આ દુઆ તો મેં આજકાલ નહીં પણ વચ્ચે ઉનાળા બાપાને મળવા આવ્યો હતો, ખાસ સૌરાષ્ટ્રમાં ત્યાં આવ્યો હતો, નામ સાંભળીને કે આવો એક દાતાર માણા કચ્છમાં છે અને મને એ થોડો ભૈયામાં હરખ એટલે ખાસ મળવા આવ્યો હતો. ત્યારે કોઈ કાર્યક્રમ હતો નહીં, આજુબાજુ હતો નહીં. મળ્યા પછી એમની માનવતા, એમનો ભાવ એમના વિશે એ પછી મેં એકને આવા 25 દુઆ સ્વામીજી લખ્યા છે, 25 લખી અને છપાવી અને બધાને આપી. આ તો મારે કીર્તિદાનના મોઢે આ દુઆ બોલાવવા હતા. મેં આજ ફોન કર્યો એટલે મને કીધું ભાઈ મારા એક મિત્રના લગ્ન છે ને મારાથી અવાય એમ નથી, નકર મને ધાણેટી તરફથી ખૂબ આમંત્રણ હતું પણ મારાથી આ પહોંચાય એમ નથી. મારા ભાઈબંધને ત્યાં એવા લગ્ન પસંદ છે, નકર આ 5-7 દુઆ મારે એને મોઢે બોલાવવા. હવે એ નથી આવતો એટલે મેં બોલી નહીં. તો ભગવાન ભોળાનાથના મંદિર અને એના પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. ભગવાન શિવજીનું લિંગ એમનેમ છે, અખંડ છે, જે છે પાતાળમાંથી જે રીતે પ્રગટ છે એ રીતે લિંગ સ્થાપન નથી, પણ એનો જે પરિવાર એમાં ગણેશ, પાર્વતી, હનુમાનજી, કાચબો અને ઓલા પંખા છે, એ ઓલા પંખા બંધ કરી દો ને જરા, જે કોઈ જાણીતા હોય ભાઈ. હા, એ આ પકડી લે છે બધું. હા, માઇક ખૂબ સારા છે અને ખરેખર સારા છે એટલે જ પંખા પકડી લે, નકર તો અમને ન પકડે, પંખા ને ક્યાં જ પકડે. બધી આ બાજુ છે, આ બાજુ બંધ કરી દેજો, એ બંધ કરી દેજો. બીજી 2-3 મારી જે થિયરી છે શરૂઆતમાં કહી દઉં. એક તો જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકારો, હુંકારો દઈ દો, એટલે મને એમ થાય કે હું તમારા હૃદય સુધી વાતને પહોંચાડી હી ગયો. તમારા હૃદય સુધી વાત પહોંચે ને તો તમારું હૃદય ખીલે. એક વખત તાળાને અથોડી એટલું કીધું તો તારી માથે ઉડીને પડું તો બેવડું તેવડું ચોવડું વળી જા, પણ એ તાળા તું ખુલી નહીં, ચાવી સેજ આમ કરે ત્યાં ખુલી જા, ચાવી જરા કામ કરે ત્યાં ખુલી જા. એટલે તાળાએ કીધું તો અથોડી તું મારી માથેથી ઘા કરસ અને ચાવી છે ને મારા હૃદયમાં પહોંચે છે ને પછી ઘા કરે છે. હૃદયમાં ઘા લાગે ને ત્યારે ખુલી જાય. એટલે જ્યાં મોજ આવે ને તાલી પડકારો દઈ દો. બીજું મીડિયાવાળા ભાઈઓને પણ હાથ જોડે વિનંતી કરીશ કે જ્યારે સંગીત આવે ને ત્યારે બધાના સીન લેવા તમે કેમેરો, આ તો બધાને હવે તો મારા જાણીતા થઈ ગયા બધા, વાંધો નથી, સીન લેવા કેમેરો ફેરવજો. બીજું પાણી ચા જે કંઈ આવે એ આમને કહી દો કે અમે આ કરીએ છીએ, એટલે અમે વચ્ચે એને અટકાવીએ નહીં. પછી ત્યાં ન આવે તો કોઈ વાંધો નહીં હમણાં. એટલે અમારે કારણ કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. લાખણસિંહ ગઢવી હોય કે લતા મંગેશકર હોય, આખી દુનિયા રાજી ન કરી શકે સ્વામીજી, આખી દુનિયા રાજી ન કરી શકે. સોનિયા ગાંધી આખો દેશ હકવી શકે ને ભેંસ દોતા ન આવડે. એને દોણું લઈને ડુબાઈ ઠે બેહાડો તેને ભેંસ દોતા થોડું આવડે. એમ બધું બધાને ન આવડે, પણ ખૂબ માતાઓ બહેનો દીકરીઓની હાજરી, સાધુ સંતોની હાજરી, રામકૃષ્ણ મિશન આ ગામની અંદર ખૂબ સુંદર કાર્ય કર્યું છે. મંદિર અને વર્ષોથી સેવા પોતાની આપે છે. એમના સંતો અહીં પધાર્યા છે. સવારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઘણા બધા હતા, પણ ભોળાનાથનું સાનિધ્ય છે એટલે એક કડી કઈ જડીયો જંગલમાં વસે
જન ઘોડાનો ઈ દાતા જી તો ત્રુઠો રાવણ જામને એ એને હાકી દીધો હાલા અવશૈલ સુંગ સદ વિશાલ જટા જોગ ચંદ્ર ભાલ ગંગ કે તરંગ માલ વિમલ નીર ગાજે શૈલ સુંગ સદ વિશાલ જટા જોગ ચંદ્ર ભાલ ગંગ કે તરંગ માલ વિમલ નીર ગાજે રોતન ત્રય લાલ લાલ ચંદન की गोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रकटी वर साजे मुंडन के रुंड माल विकसित हृदय विशाल छलिक जाल रुद्र माल हृदयाल राते हे बम 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 डमरू बाज नाद वेद सरस साज शंकर महाराज जाज तांडव नाचे दियो भोले महाराज जाज तांडव नाचे दियो शंकर महाराज जाज तांडव आवा भोળાનાથના પરિવાર અને પરિવારની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આપણે અહીંયા બે પ્રતિષ્ઠાઓ થાય મિત્રો એક પ્રાણ પ્રતિષ્ઠા થાય એક ભાવ પ્રતિષ્ઠા થાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં પુષ્ટિ સંપ્રદાયમાં આવી છે અને ખબર હશે એમાં ભાવ પ્રતિષ્ઠા આવે આ પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય આમાં મૂર્તિ ખંડિત થાય કે ફરીવાર મૂર્તિ કે મંદિર ખંડિત થાય ફરીવાર મૂર્તિનું સ્થાપન કરવું હોય તો પાછો 3 દિવસનો યજ્ઞ કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે બીજી ભક્તિમાં ભાવ પ્રતિષ્ઠા થાય એ લાલાની ટોપલીમાંથી કાઢી બાયણી અને નવરાવી ધોરાવી લુગડા પહેરાવી પ્રસાદી ધરી પૂજા કરી અને પાછો હોકલી લાલાને મૂકી દે કાયમ ઉપાડવાનો ને કાયમ બેહાડવાનો ને કાયમ પ્રતિષ્ઠા કરવાની અને ભાવ પ્રતિષ્ઠા કરવાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન ભોળાનાથનો જ્યાં ઉજવાઈ રહ્યો છે ભગવાન ભોળાનાથના મંદિર તમે દર્શન કરવા જાવ ને એટલે પેલા પોઠીઓ આવે પેલા જ પોઠીઓ આવે એ તમને મને સૂચન દે છે જ્ઞાનના પોટલા એક બાજુ મૂકીને હાવ બળદિયા જેવો થઈને આવીને તો શંકર બાપા મળે તારા જ્ઞાનના પોટલા એક બાજુ મૂકી હાવ બળદિયા જેવો થઈને આવી એટલે ભોળોનાથ મળે પછી તરત કાચબો આવે કાચબો તમને મને સંકેત દે છે કે તારી બધી ઇન્દ્રિયોને હકેલી લે ને અને એ પછી ભોળાનાથની પાસે આવે તો તને ભોળોનાથ મળે હા એ પછી કાચબો આવે એ પછી આ બાજુ ગણાઈ આવે એટલે એમ કે રીધી સીધીમાં લલચા નહીં ને તો ભોળોનાથ મળશે બાકી તારે અહીં અટકી જાઉં તો અટકી જાય આ બધી માયા છે મદારી વાંદરા પકડવા જાય ને હાકડા મોઢાનો લોઢાનો ઘડો લઈ ગયા એમ કોઈ જોયું નહીં હોય મારા પાસે સાંભળી લ્યો હાકડા મોઢાનો લોઢાનો ઘડો લઈ ગયા હોય બે ખોવા દાળિયા નાખી મદારી બીજા ઝાડવાડો હતાઈ જાય એક ઝાડવા નીચે ઘડો મૂકે વાંદરું હેઠું ઉતરે ઘડામાં જોવે દાળિયા દેખે દાળિયાને મુઠ્ઠી ભરે ઘોડાનું મોઢું એવું સાંકડું હોય કે સીધો હાથ વયો જાય પછી મુઠ્ઠીઓ હાથ બાઈને ન નીકળે પણ દાળિયા મૂકે નહીં હાથ બાઈને નીકળે નહીં વજન વાળો ઘડો ઉપડે નહીં ઠેકડા મારી 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 મારીને થાકીને લોચપોચ થઈ જાય ઘડામાંથી માથું નાખી દે એટલે મદારી આવીને ડોકમાં ગાડીઓ પરવી દે જેવો મદારીનો ગાડીઓ પડે એ બીકમાં મુઠ્ઠી ઉઘડી જાય દાળિયા ઢોળાઈ જાય ઘડામાંથી હાથ બહાર નીકળી જાય પછી બહુ મોડું થઈ ગયું મદારીનો ગાડીઓ પડી ગયો બહુ મોડું થઈ ગયું હવે આ મદારી વાંદરાને બધું શીખવે જબલું પેટતા શીખવે ઠેકડા મારતા શીખવે સલામ ભરતા શીખવે ભીખ માગતા શીખવે જબલું પેટતા શીખવે હળક તેરિંગમાંથી ગળકતા શીખવે મદારી વાંદરાને બધું શીખવે પણ મદારી વાંદરાને કોઈ એમ ન શીખે કે આ ગાડીઓ આમ છોડીને વયું જવાય કે હાથ નવરાવે બેઠો છોડી નાખતું હોય તો હાથ તો નવરા જ હોય બેઠો છોડીને વયું જતું હોય તો પણ મદારીયા શીખવું જ ન હોય કે આ ગાડીઓ આમ છોડાય એ કોક સતગુરુ શીખવે દીકરા આ ગાડી આમ છોડાય આ ગાડી આમ છોડાય એટલે ગુરુની જરૂર છે એવો કોલેજ નિવાની જમાનાનો આવો ગુરુ ગોતવા માટે થઈને ઠેક ઠેકાણે જાય અને જઈને એમ કે તમને કઈ અનુભૂતિ કે વેદમાં આમ કીધું છે કે વેદ મેં વાંચી લીધા તમને કઈ અનુભૂતિ કે ગીતા આમ કે છે કે ગીતા મેં વાંચી લીધી તમારું શું કહેવાનું બીજે જાય રામાયણ આમ કે છે કે રામાયણ મેં વાંચી લીધી તમારું શું કહેવાનું કે પણ પુરાણો આમ કે છે પુરાણો મેં વાંચી લીધા
તમારું હું પોતાનું મંતવ્ય હું કહેવાનું ઠેક ઠેકાણે ફરે અને ફરતા 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 કલકત્તાની ધરતીની ઉગલીને સામે કાંઠે દક્ષિણેશ્વર આવ્યો. એ લાકડાની પાઇટમાંથી સંત બેઠો હતો, આમ પલોઠી વાળી હતી, અને સામે જઈને એટલું કીધું કે ઈશ્વર છે તમે જોયો? એટલે સંતે મરક મરક દાંત કાઢીને એટલું કીધું કે હા મેં જોયો, તારે જોવો? મેં જોયો, તારે જોવો? કે એ તો હું નક્કી કરીને નથી આવ્યો. ન્યાયવાન મૂંઝાણો કે એ તો હું કોલેજિયન મૂંઝાણો કે એ તો હું નક્કી કરીને નથી આવ્યો. એટલે બેઠા હતા ને આમ પાટું માર્યું, આમ પાટું માર્યું, અને એ બરોબર અંગૂઠો અહીં લાગ્યો છાતીમાં, અને શક્તિનું ધ્યાન આપણે કહીએ ને એ સમાધિ લાગી, અને પછી ચાવી લઈ લીધી. તારી પાસે હજી મારે ઘણા કામ કરાવવાના બાકી છે, અટાણથીમાં ઊંડો ઉતારી દેવો નથી. એ બાળક જેનું નામ નરેન્દ્ર હતું, જગતના પટમાંથી વિવેકાનંદ થઈ અને પૂજા પાટુમારના સંત રામકૃષ્ણ પરમહંસ મહાકાલીનો પરમ ઉપાસક. એમાં કહો કે રાસમણી દેવીને ફરિયાદ કરી હતી, સમજી મેં સાંભળ્યું કહું છું, આ તો જરાક આપ પધાર્યા છો ને એટલે એ મંદિર રાસમણી દેવીએ બનાવેલું, અને રાસમણી દેવીને કહો કે ફરિયાદ કરી કે આ નવો પૂજારી રાખ્યો ને એ માતાજીને ફૂલ ધરે ને તો ઊંઘીને ધરે, માતાજીને થાળ ધરે ને તો ચાખીને ધરે, ફૂલે ઊંઘીને ધરે, થાળે ચાખીને ધરે. એટલે રાસમણી દેવી એક દી બોલાવી રામકૃષ્ણ પરમહંસને કીધું કે તમે આ માતાજીને ફૂલ ધરો, ચડાવો, ઊંઘીને ચડાવો કે હા, થાળ ધરે તમે ચાખીને ધરો કે હા, કે પણ ચાખીને માતાજીને થાળ ધરાય કે હા, કે કેમ? કે મારી જનેતા મને ખવડાવતી ને પેલા ચાખીને ખવડાવતી, મારા દીકરાને ખવડાવ્યા જેવું છે કે નહીં. તો એ મારી માને થાળ ધરવો છે તો મારે પેલા ચાખવું તો જોઈએ ને કે મારી માન ભાવશે કે નહીં ભાવે, એને યોગ્ય છે કે નથી, બરોબર બન્યું છે કે નથી. અને તેથી રાસમણી દેવીને એમ થયું કે આ કોઈ અલૌકિક મૂર્તિ છે, આ પહોંચી ગયેલી મૂર્તિ છે, આ ખાલી કર્મકાંડમાં માને એવી નથી. હા, એ રામકૃષ્ણ મિશન વચ્ચે વચ્ચે યાદ આવશે તો કંઈક ને કંઈક તમને કહેતો જાય, પણ એ ભોળાના હાથનું. અને એટલા માટે આજે ગુરુની આપણે જરૂર છે. એટલે તોરલની એક કડી મને યાદ આવે છે, ભજનો તો આપણે ખૂબ આપણે સાંભળ્યા, કચ્છની ધરતી ભજનાનંદની ધરતી છે, અને ગુરુની વાત આવે એટલે બીજી વાત કરું. ગુરુની વાત આવે ને તરત આપણે એમ કે સતગુરુ દેવ કી જય, આગળ સત શબ્દ લગાડે. નકરા ગુરુદેવ કી જય કે શું વાંધો? નકરા ગુરુદેવ કી જય કે તો નહીં, સતગુરુદેવ કી જય. કારણ કે નેકરો ગુરુ તો દુનિયા માટે પાવલે કિલો જડે, ખાલી સતગુરુ મળવો એ કઠણ છે, સતગુરુ મળવો એ કઠણ છે. બાકી તો નીકળી તો પડ્યા છે. બરોબર ભાદરવાની તેડકી તપી તેને આદમી પંખી ઉડાડતો તો હડાટ 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 કરીને પંખી ઉડાડે, અને સાધુની જમાત નીકળી, દેખી ગયો ગામમાં દહેન પટેલિયા રસોઈ દેહેન, મોઢા મીંડું પાણી આવવા, ચકાચક લાડવાન, અને એ ગોફળી નાખીને ભાગ્યો. એની પત્ની હામી જડી કે અહીંયા ઉડાડતો ઉડાડતો ક્યાં ભાગ્યો? કે અહીંયા ઉડાડે તારા સૈયા મેં ગિરનારમાં તલા જાઉંગા. ત્યાંથી હિન્દી ઉપાડી અને જમાત ભેરો ભીડ્યો. જમાત ને એમ થયું લોટકો માણા ભાગમાં આવ્યો, કંઈક લાકડા ફડાવ્યા ને બાટીઓ બનાવીને પાણી ભરાવ્યા. જમાતથી પીડ્યો નોખો. એમાં નાનકડું ગામ ને ગામના પાદરમાં હનુમાનનું ડેરું ને ડેરે આવીને બેઠો તો ગામે કીધું મહાત્માજી બહુ સારું કહેવાય, હનુમાન બાપુ એકલેકરો રોગે રોગો કેદીનો બેઠો તો મંદિર સંભાળી લ્યો બહુ સારું. અચ્છા બચ્ચા, હિન્દી તો ચાલુ કરી દીધી હતી, એ મંદિર સંભાળ્યું. ગામે કીધું ઝૂંપડી કરી દે, અચ્છા બચ્ચા ઝૂંપડી કરી દીધી. ગામે કીધું બાપુ 5 વીઘા જમીન છે, મંદિર નીચે ગઢાણ થઈ ગઈ, કયો તો ખેડી દઈ. કે અચ્છા બચ્ચા, સારો માણા આવ્યો, ટ્રેક્ટર રાખી ગયો. પહેલો વરસાદ પડ્યો એટલે ગામે કીધું મહાત્મા વરસાદ બહુ પડ્યો છે, કયો તો થોડોક બાજરો વાવી જાય, બાજરી વાવી જાય. અચ્છા બચ્ચા, બાજરી વાવી ગયા. એ ભાદરવો મહિનો આવ્યો ને બાજરી પાકી એટલે ખેડૂતે બાતડો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય, એટલું તો તમારે કરવું પડે. કે અચ્છા બચ્ચા, એ ધોતિયાની આટી નાખીને માચમાં છેડ્યા માસડે. 2 ઘા ગોફણના કર્યા ન કર્યા, પેલી બાઈ ઘરઘીની જ ગામમાં આવી હતી, બીજું ઘર કરીને. અમારે એને ઘરઘણું કે તમે શું કહેતા હો ખબર નહીં? હા ઘરઘણું જ કે ને.
હા એ ગરગીની જ ગામમાં આવી તેનું ધ્યાન પડ્યું કે આ તો મારા આ મારા પૂન માતડા પાસે જઈને કે અભાગ્યા ને તે પંખી જ હોકારો તો હું કરવા પસા વીઘા મૂકીને 5 વીઘામાં મેરો મને ઘરગાવી છોકરા રખડાવ્યા. આમાં બહુ રખડવા ગયા જ હું ક્યાંય છે નહીં. મોટા ભાગના પંખી જ હોકારે. કોઈ સદગુરુ મળે તો તરણની માલિકો લાકડી પડે એમ પડી જાય. જો એટલે તોરલ કે છે ગુરુના ગુણાનો નહીં પાર ભક્તિ ખાંડા કેરી ધાર માર ધણીને દરબાર બેડલી ઉતારો આવો ને જે સલરાય આપણે પ્રેમા થકી મળીએ આવો ને જે સલરાય આપણે પ્રેમા થકી મળીએ જેસલ કરી લે વિચાર માથે જમા કેરો માર સપના જેવો આ સંસાર થોડી રાણી કરે છે આવો ને જે સલરાય આપણે પ્રેમા થકી મળીએ રે સાચા સંત હોય ત્યાં જઈને પડીએ જેથી નાવડાની માલિકો આમ તમામ પેસેન્જરો રાડ્યું નાખતા હતા અને વીજળીનો કડાકો થયો. એક કડાકો, બીજો કડાકો અને ત્રીજો કડાકો થયો. તમામ પેસેન્જરોના તમામ મુસાફરોના હૈયાની માલિકો મોત રમવા માંડ્યું અને ત્રીજી વખત વીજળીનો ચમકારો થયો. નજર પડી એક બાઈ હુડીના કુવા થંભને ટેકો દઈને બેઠી હતી ને હલી ને ચલી ને ડોલી ને બોલી મોઢાને રેખાનો ફરી કે દરિયામાં તોફાન ઉપડ્યું કે ના રે ના અખિલ બ્રહ્માંડનો માલિક જગતના પટમાંથી રમત માંડીને બેઠો છે. અરે પણ હમણાં તળિયે વયા જાઉં કે તળિયે ગયા વિનાના મોતીડા ક્યાંથી મળશે? મોતી જોતા હોય તો તળિયે જવું જ પડે ને. કે પણ મારે મરવું નથી. કે મરવું તો રામ ને પીડ્યું તું, કૃષ્ણ ને પીડ્યું તું, મારે પડે ને તારે મરવું તો પડે. કે પણ મારે તરવું છે. કે તો ભાર લઈને તરાહે નહીં. તમને મોતની બીક નથી લાગતી? કે હું જે માર્ગે છું ને મોત નો આવી શકે. અમે તે માર્ગે છીએ ને મોત નો આવે, ને મોતની બીક ન આવે. અને લાકડી પડે એમ પગમાં પડી ગયો કે માર્ગે મને લઈ જા. કેટલો બધો વજન લઈને નહીં હલાય, ફોરો થઈ જા, ફોરો થઈ જા. અને પછી મીંડો કેવા લૂટી કુંવારી જાન, સતી રાણી લૂટી કુંવારી જાન. એ કેતા 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 થાયકો રાયડું નાખી ગયો. જેટલા મથે જા વાળ સતી રાણી, જેટલા મથે જા વાળ. હાવ ફોરો થઈ ગયો. હાય ફોરો થઈ ગયો. એ આ કાંઠે બારવટીયો હતો, આ કાંઠે ઉતાર્યો એટલે પીર કરીને પૂજી દીધો. આ સ્ત્રીની આ શક્તિની તાકાત. આ કાંઠે બારવટીયો હતો, આ કાંઠે પીર થઈ અને પૂજાય. જો સ્વામીજી, આ નારી શક્તિની તાકાત છે. પુરુષ હજી કાચો પડ્યો.
પુરુષ હજી ઘણો કાચો પડે. હા, એક જેસલ જ નહીં, માલદેન આવા તો કેટલાય બગડેલા પુરુષને, કેટલાય અધર્મને માર્ગે ગયેલા પુરુષને આ નારી શક્તિએ ધર્મને માર્ગે વાર્યા છે. એવા હજારો દાખલા જગતના પટમાંથી છે. પણ એકય બગડેલી બાઈને કોઈ જણવારી થઈ ગયો, સુધારી થઈ ગયો એવો હજી સુધી એક દાખલો નથી. છે કોઈ દાખલો? ને હજી આપણે કાતા પડીએ. ને હજી કાતા આ તાકાત કરી ઇસ તોરલ કે છે જેસલને કૈરલા એ રાણમાં ઓરાય માથે ઘણ કે રાંગા એ ફૂટે ઈ તો ફટકિયા કેવાય ખરાની તો ખરે ખબરું જાણે ખબર પડે. બાપ ચાર વસ્તુની ખબર છે ને, ખરા નહીં ખરે ખબરું થાય. મીમમાં ટાણે પડે. કોણ ચાર? કે ધીરજ ધર્મ મિત્ર યરુનારી એ આપદ કાલ પરીખયે ચારી ધીરજ ધર્મ મિત્ર યરુનાર. આપણા ધીરજ કેટલી છે એ તો ટાણે ખબર પડે. બાકી તો મહાણીઓ વૈરાગ લાગે. અહીંથી અમે દાતારીની વાતો કરતા, એમાં કોઈ લોભીઓ બેઠો ને વિચાર થાય કાલથી અમારે દાતારી શરૂઆત કરી દેવી છે. ભૂલે ન ખાતા કોઈ દહ્યું ન દઈ શકો. એ તો બેઠા હોય ત્યાં સુધીનો તા છે. જેને ખોરડે 7 પેઢીના પુન ભેડા થાય ને એક દાતાર જન્મે. 4 પેઢીના પુન ભેડા થાય તે એક દાતાર જન્મે. 7 પેઢીના પુન ભેડા થાય તે રામકૃષ્ણ પરમહંસ જેવો એક સંત જન્મે. અને 101 પેઢીના પુન ભેડા થાય તેથી અખંડ બ્રહ્માંડનો માલિક પગલિયું પાડવા માટે થઈને એના આંગણાને માલિક કર્યા. નંદના ને જશોદાના હો પેઢીઓના પુન ભેડા થયા હોય ત્યાં આવ્યો હોય. ધરતીના પુન એટલા ભેડા થયા ભગવાન ભોળોનાથ પાતાળમાંથી પ્રગટ થયો હોય. એ પુણ્યને આધીન આવ્યું હોય. એમાંય પાછું પડખે સરોવર, પડખે પાડિયા, આ પંચરત્ન. હા, સ્વામીજી કહેતા હતા ને એમાં પંચરત્ન. કારણ કે તીર્થક્ષેત્ર બધાને તીર્થક્ષેત્ર મિત્રો ન કહેવાય. જો એક ચોખવટ કરી દઉં, બધાને તીર્થ કાં તીર્થ હોય. તીર્થનો અર્થ થાય છે ઘાટ. જે ઘાટેથી તમે સ્નાન કરી શકો, ગંગામાં ઉતરી શકો, જમનામાં ઉતરી શકો, નદીમાં ઉતરી શકો, એને તીર્થ કહેવાય. તીર્થ એટલે ઘાટ. એટલે જેનો એ તીર્થંકર એવો શબ્દ આપ્યો છે. જૈનોના 24 તીર્થંકરો થયા, વૃષભદેવથી લઈને મહાવીર સ્વામી સુધી. એને તીર્થંકર કે ઘાટના કરનારા. એક નવો ઘાટ આપે ઉતરવાનો, એટલે એ તીર્થંકર. પછી ક્ષેત્ર, જ્યાં નદી નો હોય, જ્યાં સરોવર નો હોય અને ત્યાં ભગવાનનું મંદિર હોય એને ખાલી ક્ષેત્ર કહેવાય, તીર્થક્ષેત્ર નહીં. પણ નદીએ હોય અને મંદિરે હોય, આ બે ભેરું હોય એને તીર્થક્ષેત્ર કહેવાય. એટલે આ ધાણેટીને આંગણે આ પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે ને એ તીર્થક્ષેત્ર છે. ત્યાં સરોવરે છે અને પાછું ભગવાનનું મંદિર છે. એટલે તીર્થક્ષેત્ર બની ગયું. અને બીજી વાત, મંદિર છે ને એ નોરવેલના ઝાડમાં છે. તમે કોઈ આમ નોરવેલ જોઈ છે? કોઈ જોયું તો ખાલી ઊંચી આંગળી કરી દો, ન જોયું તો કઈ નહીં. તમે જોઈ ને? હા, અમારા સૌરાષ્ટ્રમાં થઈ કઈ આપણે તો થાય છે ને ગીરમાં. એના તમે જોઈ છે ને? હા, એનો વેલ થાય, નોરવેલ થાય. આમ નાગલવેલ ટાઈપની થાય, વેલો થાય, પછી ગાંઠ થાય એની. નાગ કાળોતરો હર અને નોળિયું બે બાંધતા હોય. નાગની ઝાપટુથી નોળિયું મરે નહીં. નોળિયાના શરીરની રચના એવી છે ને કે ગમે એવો હરપ એને કરડે ને તો નોળિયું મરે નહીં. પણ બહુ કાળોતરો આવી જાય જબરજસ્ત, નોળિયું થાકી જાય. આમ ઝેર વ્યાપી જાય ને, થાકી જાય. નોળિયું પોતાના દરમાં જાય ને નોરવેલના પાંદડા રાખ્યા હોય
એને અહીંયા વેલો રાખ્યો હોય કે ગાંઠ રાખી હોય, નોરવેલના પાંદડા ચાવી આવે, વેલો ચાવી આવે, થોડીક ગાંઠ ચાવી આવે એટલે કાળોતરાનું ઝેર ઉતરી જાય અને પાછો બાઈને નીકળી અને કોબરાની યારે બાંધવા મંડી જાય. એમ સંસારની ઝેરની ઝાપટું લાગે ને તે અઠવાડિયામાં 2 દિવસ 3 દિવસ પાતાળેશ્વર મહાદેવે જઈ, અહીંયા રાધા કૃષ્ણે જઈ આટો મારી આવી નમન કરી આવે એટલે સંસારના ઝેર ઉતરી જાય ને પાછા આમાં ઝપટું દેવા મંડી મરીએ નહીં. આ બે ના હલઈ આવી ને હા હલઈ આવી ને એ મંદિરની ઉર્જાના એટલે આ ઝેર ઉતરી જાય અને પછી પાછા મંડીએ ઝપટું દેવા એટલે થાકી નહીં. આ ઝેર ઉતારવાના ઠેકાણા છે. બીજું રાણાબાપા મને જસુભાઈ બહુ સરસ વાત કરી હતી, આપણા જસુભાઈ સાંસદ, એની હયાતીમાં એક વખત મને સરસ વાત કરી હતી. મને કે લાખણજીભાઈ, મંદિરે નિત્ય જાતો હોય અને ન જાતો હોય એમાં શું ફરક? મેં કીધું ફરક પડે તો વ્યક્તિમાં પડે, ઈશ્વરને કઈ ફરક ન પડે. તમે જાવ તો હું ન જાવ તો હું, એને ફરક ન પડે, વ્યક્તિમાં ફરક પડે. મને બહુ સરસ એક વાત એને કરી કે નિત્ય મંદિરે સમયસર મંદિરે જે જાતો હોય છે, દર્શન કરતો હોય છે, માથું નમાવતો હોય છે, એનું જીવન છે ને નિયમિત હોય છે. એનું ઉઠવું, એનું હાલવું, એનું ખાવું પીવું, રહેવું, જીવવું આ બધું નિયમિત હોય છે. અને ઓલો લુગડા બદલાવી નીકળી ગયા ભેરો જે જીવતો હોય છે ને કોઈ દી મંદિર સામું જોતો નહીં હોય ને એનું જીવન છે ને બાબરા ભૂત જેવું છે, કાંઈ નક્કી નહીં. ક્યાં ખાવું, ક્યાં પીવું, ક્યાં જાવું, ક્યાં આવવું, કાંઈ નક્કી જ નહીં કાંઈ. આનું જીવન નિયમબદ્ધ. રાણા બાપા મને વાત કરતા હતા ને ભાઈ, અને ગિરિબાપુને મેં સાંભળ્યા કચ્છ અહીં પધાર્યા છે. પછી કથાની અંદર રાણા બાપા વિશે જે ગિરિબાપુ બોલ્યા છે, નિયમિત દાન દેવું. પધારો દાયરો પધારો, હાકમ જેવા મહેમાનો બધા આવે છે. વાહ. સૌરાષ્ટ્રમાંથી પણ અમારે ઘણા બધા મહેમાનો આવ્યા છે. બાબરાની બાજુમાં સુખપુર ગામ છે, ત્યાંથી કોઠીવાડ પરિવારનો દાયરો પણ આવ્યો હતો. અમારે ડાંગરમામાં પણ અહીં આવ્યા છે, ભૂપતભાઈ રાજ્યહરથી. એમ કાલે સુરતથી મનુભાઈ મકવાણા, મને ફોન હતો, મનુ ગાંડા મકવાણા, એ બધો પરિવાર આવે એમ છે. એટલે મેં કીધું હું તો રાત્રે નીકળી જાય, મને રોકાવાની ત્યાં કરી હતી, નીકળી જાય કીધું. એટલે આમ ધાણેટી ગામના આમંત્રણને, રાણા બાપાના આમંત્રણને માન આપી અને હકમ જેવા મહેમાનો બધા આવ્યા છે, એનું સ્વાગત છે. મૂળ મુદ્દો આપણો એ હતો કે દાતાર બનાતું નથી, દાતાર જન્મે છે. બીજી વાત, ઇજ્જત કમાવી ઘણી અઘરી છે, હું સમજુ છું. ઇજ્જત કમાવી ઘણી અઘરી છે, પણ કમાયેલી ઇજ્જતને પેઢી દર પેઢી હાંચવી રાખવી નહીં તો લોઢાને તેણા ચાવવા દે. હા, બહુ અઘરું છે. એટલે દીકરીઓ માટે એક 2 મિનિટનો પ્રસંગ લઉં છું. ત્યાં ભાઈઓ મને સહકાર દેજો. ફક્ત ઇજ્જતની વાત આવી ને એટલે મારી જુવાન દીકરી બેઠી છે ને એને માટે 2 મિનિટનો પ્રસંગ લઉં છું. જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું છે, બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા? બાપ તને ત્યાં બેહાડ્યો ત્યાં પહોંચતા કેટલા વર્ષ લઈ ગયા? તને આગેવાન બનાવ્યો ત્યાં પહોંચતા તને કેટલા વર્ષ લઈ ગયા? બાપ તે અમારા હાટું થઈને કેટલાઓને હાથ જોડ્યા, અમારા શિક્ષણ માટે, અમારા અભ્યાસ માટે. તે કેટલાઓને હાજીજી કરી, કેટલાઓને હાજી કરી. એ દીકરીને બાપ સ્માર્ટફોન લઈ દે, એમાં એ વોટ્સઅપ વાપરતી થાય, એ ફેસબુક વાપરતી થાય, ઇન્સ્ટાગ્રામ વાપરતી થાય, અને 35 રૂપિયાના પેટ્રોલ નાખીને સીન નાખવા વાળા માગે પગરખે માગે લુગડે નીકળી જતા હોય. અને એ દીકરીને હારા 5 મેસેજ કરે, હારા 5 બોલે કે હારા 5 ફોટા મોકલે, અને બાપની ઇજ્જત માથે પગ દઈ અને દીકરી એની યાર હાલી જવા તૈયાર થાય ને તેથી દુઃખ બહુ થાય, દુઃખ બહુ દુઃખ થાય. સ્વામી પોલીસ સ્ટેશનની માલિક પકડી આવ્યા હોય ને તે દીકરીના પગમાં બાપ પાઘડી ઉતારતો ને વિડિયા જોયા છે. બાપ મારી ઇજ્જત રાખી દે, હું તારા પગમાં પાઘડી ઉતારું, મારી ઇજ્જત રાખી દે. તે પાછા ઉભા કહેતા હોય અમે પ્રેમ કરીએ છીએ. શું કહેતા હોય? અમે પ્રેમ કરીએ છીએ. આ પ્રેમ કરીએ છીએ કહેતા હોય ને એને એટલું કહી દેજો કે લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. સ્વામીજી, લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ.
નોટ લાઈફ. આટલું મારા કહેવા ઉપર વિશ્વાસ ન આવે, તમને છૂટ દઉં છું, વાંચી લ્યો, ગુજરાતીમાં મળે છે. સાધુ થયા પછી ભરતે 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. 3 શતક લખ્યા. એ નીતિ શતકના બીજા શ્લોકની અંદર ભરતરી લખે કે હું પિંગલાને ચાહું, પિંગલા અશોપાળને ચાહે, અશોપાળ ગણિકાને ચાહે, ગણિકા પાછી મને ચાહે. ધિકાર છે, ધિકાર છે, ધિકાર. અમરફળની વાત છે ને, વાત હું નથી કરતો. ભરતરી પાસે આવ્યું, પિંગલાને દીધું, પિંગલા અશોપાળને દઈ આવ્યા, અશોપાળ ગણિકાને દઈ આવ્યો. ગણિકાને એમ થયું કે આ ભાવ ભોગવું છે, આમાં અમર થઈને શું કરું, 92 લાખ મારવાનો ધણી અમર થાય તો બહુ સારું કહેવાય. આવ્યું ભરતરી પાસે, ક્યાંથી આવ્યો એની તપાસ આલી. રાઉન્ડ આયલો ઊંધો, રાઉન્ડ આયલો ઊંધો, અને ભરતરીના હૈયામાં ઘા લાગ્યો કરે. હાય 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 હાય, આટલી હદે પિંગલાને ચાહું અને આટલી હદે બેવફાઈ. અને મામા હૃદયમાં પોતાનાનો ઘા લાગે ને તે બે જ નીકળે, કાં બારવટીયો થાય ને કાં બાવો થાય, કાં તો સંસાર છોડી નીકળી જાય અને કાં હામું વેર લેવા માટે થઈને બારવટીયો થાય અને 92 લાખ મારવાને ઠોકર મારી ભરતરી નીકળી ગયા. દીકરીઓને એટલું જ કહું છું, એ જમાનાનો ધનવાનમાં ધનવાન એટલે ભરતરી. ઈ જમાનાનો ધનવાનમાં ધનવાન એટલે ભરતરી. 92 લાખ દૂધે રાજા તારે માળવો, 18 લાખ ઘોડાની ઘોડાડ્યું, આટલી સંપત્તિનો માલિક. અને એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા. આ પિંગલાથી કોઈ રૂપાળું નહોતું. પછી પિંગલા એમ કે પાણી પીતા જ ગળામાં દેખાતું, એટલા રૂપાળા પિંગલા. એ જમાનાના વિશ્વ સુંદરી એટલે પિંગલા, અને એ જમાનાનો શ્રેષ્ઠ જનપતિ એટલે ભરતરી. એ જ એકાબીજાને પ્રેમને વફાદાર ન રહી ગયા હોય તો આ 35 રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જાય. હું વફાદાર રહેવાના હતા? દીકરીઓને બનાવવાની વાત છે, ફક્ત ભોળવવાની વાત છે, ફક્ત પોતાના ફાહલામાં ફાહવવાની વાત છે. એટલે વિનંતી કરું છું, બાપ સુખ દો ભાગ્યમાં લખ્યું છે, હું માનું છે જ્યાં મળવાનું છે ત્યાં મળશે, પણ બાપને ઇજ્જતને હાંચવી લેજો, બાપને ઇજ્જતને હાંચવી લેજો, કુટુંબની ઇજ્જતને હાંચવી લેજો. કમાતા બહુ વાર લાગી હોય, બહુ વાર લાગી હોય. હા, એમાં જો આ રાણા બાપા નામ કમાણા છે, ખૂબ કમાણા છે, ખૂબ દીધું છે. આજે હું આવતો તો રસ્તામાં કેટલા બધા ઉભા હતા બાઈઓ, 2-3 ભિખારી જેવા. મને તે રાણા બાપા યાદ આવ્યું, તમે ચીઠી લખતા હતા ને ગાડી પાસે બાપા, પેલી બાયું નહોતા આઠ લાંબો, બાયું પછી જણ આવ્યું એને 8 લાંબો કર્યો. તે મને યાદ આવ્યું, ભિખારી 8 લાંબો કરે ને ત્યારે ભૂલે ચૂકે એમ ન માનતો, ભીખ માગે. ભીખ નથી માગતો, આપણને સૂચના દે છે કે ગયા જન્મમાં મેં કોઈને કાંઈ દીધું નહોતું, એટલે મારો આ વારો આવ્યો, તમે દો ને કે તમારો મારી લાઈનમાં જ વારો છે, તો બધું રખત રખા એ તો કરતું જવું જોઈએ. આ વચ્ચે એક પ્રસંગ કહી દો, બહેનોની મજા આવશે. ખાસ તો બહેનોને આ લાભ મળે હોય, અહીં કાર્યક્રમ હોય ને એટલે એક 10 મિનિટમાં એક નાનકડો પ્રસંગ હું કહી દઉં. કલાકાર ઘણા છે, પણ મારે 2 પ્રસંગો આપને કહેવા છે. એક હું દો વેલો રાણા બાપાનો ટાણે ટાણા સાચવે એના ટાણા સાચવે શ્યામ, એના ઉપર એક મારે નાનકડી વાત કરવી છે. પણ મને આ વચ્ચે યાદ આવી ગયું દાનનું. એક રાજાને સપનું આવ્યું તો સપનાની માલિકો એને કંઈક ગેબી નાદ સંભળાણો, એવો અવાજ સંભળાણો, નિંદર ઉડી ગઈ તો અવાજ ચાલુ રહ્યો, દિવાલોમાંથી અવાજ આવતો હતો. એમ અવાજ આવ્યો, છે છે છે. સવાર પડી ગયો. બીજે દી હું તો અવાજ આવ્યો, નથી નથી નથી, નિંદર ઉડી ગઈ. ત્રીજે દી હું તો અવાજ આવ્યો, છે છે અને નથી, નિંદર ઉડી ગઈ. ચોથે દી અવાજ આવ્યો, નથી નથી અને છે. રાજાએ કચેરીમાં જેની વાત કરી, ભાઈ 4 દી થયા મને આ નોખા નોખા અવાજ સંભળાય છે, આનો કોઈ મને તમે અર્થ કરી દો. છે છે અને છે, નથી નથી અને નથી, છે છે અને નથી, નથી નથી અને છે. હવે તમે યાદ રાખજો એટલા શબ્દો. મંત્રીઓ ગૂંચવાઈ ગયા, વિદ્વાનો ગૂંચવાઈ ગયા. અમુક પ્રશ્નો આવે ને ત્યારે વિદ્વાનો ગૂંચવાઈ જાય. મંત્રી ગૂંચવાઈ ગયા, વિદ્વાનો ગૂંચવાઈ ગયા. એમાં મંત્રીએ 3 દી થયા જમવા ઘણું બધું ઓછું કરી નાખ્યું. દીકરીએ કીધું, પિતાશ્રી 3 દી થયા તમે ભોજન કે ઓછું કરો છો, ચિંતા છે શું છે? કે બેટા હવે તને કીધા જેવું નથી. ના ના કયો તો ખરા.
કે રાજાની કચેરીમાં આ રીતે પ્રશ્ન આવ્યો છે પણ કોઈને જવાબ જડતો નથી, મને જવાબદારી હોપી છે. દીકરીએ કીધું રાજાને કાલે કહી દીધો, હું 4 દિવસમાં જવાબ આપી દે, તમે ભોજન કરી દો. અરે દીકરી હારા હારા વિદ્વાનો, ભલે હું 4 દિવસ જવાબ આપી દઉં. દીકરી મંત્રીની બહુ ટૂંકમાં વાત કરી દઉં, નીકળી. રાણા બાપા જેવો દાતાર, એક વાણીઓ, એક શેઠ જેના દીકરા પરદેશ કમાતા હતા, જેના 12-12, 24-24 વાણ હાલતા હતા, એવો પેઢીએ બેઠો હતો. હા, સંપત્તિવાન. આમાં યુવાન મિત્રોને કદાચ ખબર ન હોય તો ખાલી જાણ કરી દઉં, આ દેશમાં જૈન વાણિયાઓની વસ્તી ફક્ત 4.25%. જૈન વાણિયાઓની વસ્તી ફક્ત 4.25%. એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિનાના લઘુમતીમાં મુકાઈ ગયા. હા, 4.25%. આપને આશ્ચર્ય થાય, દાનમાં 63%. દાનમાં 63%. એટલે અમારે કાઠિયાવાડમાં કહેવત છે, ભેંસ દીવરે કપાય છે ને વાણીઓ દીવરે પૈસા. ભેંસને જેટલા કપાસિયા દો એટલે બળદને દો, ધણીને માર નાખે. ડો બૂંદ ધીરવે તગારા ને તગારા. બળદ નો ધીરવી હોગે, પૈસો વાણીઓ ધીરવે. જેમ પૈસા એમ દુબરો થતો જાય, જેમ પૈસા પાઘડી ટોટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતી એમ ગાંઠું આવતું જાય, જેમ પૈસા એમ દુબરો થતો જાય. ને આપણી પાસે 2 કાવડિયા રિવોલ્વરની અરજી કરીએ. એટલે હું નંદગામ, મામા આવ્યા છે કે નથી આવ્યા નંદગામથી? મને કહેતા ફોન તો હતો, મને કે આવ્યા. મને નંદગામ મારો કાર્યક્રમ હતો ત્યારે હું બોલ્યો હતો કે બાપ 2001માં કચ્છ પાસેથી જે ઈશ્વરે લીધું, કચ્છ પાસેથી ઘણું ઈશ્વરે લઈ લીધું, જટી લીધું, પણ એના કરતાં આજે જોઈને જ્યારે કચ્છને 2001માં જે લીધું એના કરતાં 20 ગણું આજે કચ્છને ઈશ્વરે દીધું. એ તો લંકા લે તો વૈકુંઠ દે, લંકા લે એ વૈકુંઠ દે, આજે 20 ગણું કચ્છને દીધું છે. પણ હું યુવાનોને વિનંતી કરું છું, બાપ ધીરવી જાયજો, ધીરવી જાયજો, ધીરવી જાયજો. હા, બધું ધીરવું ને એ કઠિન છે, ધીરવી જાયજો. બસ તારણ સૌ જાદુ નહીં કહું, માર્મિકતામાં એ રાખી દે ને પેગડી કરે એને આપી દો. અહીં એમને મૂકી દીધો. હવે મારી મૂળ વાત ઉપર આવું. શેઠ બેઠેલો અને આ દીકરી મંત્રીની નીકળી એટલે કીધું, શેઠ આ શું કરો? કે કોઈને પુસ્તક જોતું હોય ચિઠ્ઠી લખી દઉં, કોઈને ખાવાનું જોતું હોય ચિઠ્ઠી લખી દઉં, કોઈને દફતર જોતું હોય તો ચિઠ્ઠી લખી દઉં, કોઈને છત્રી જોતી હોય ચિઠ્ઠી લખી દઉં. કે કેમ? કે દીકરા કામે છે, અબજોની સંપત્તિ છે, અને મારે નવરા બેઠા શું કામ છે? હાથે એટલું, સાથે કર્યું એટલું આપણું. મને ઓશોની એક રણ બાપા ઓશોને વાક્ય બહુ યાદ આવે કે જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા, હું બધા એના સહમત ન હોઉં, રજનીશના બધા વાક્ય સહમત ન હોય એવું બને, પણ જો દિયા સો બચાયા, જો બચાયા ખો દિયા. હાથે કર્યું એટલું આપણું. હા, ભીમામાં ઘણી વખત મને કે કીધું એ આપણું, બાકી બધું ધાપનું. એટલે વાણીએ કીધું ઘણું બધું છે. એટલે આ દીકરીએ કીધું, કચેરીમાં બોલાવું, તમે આવશો? કે હા બાપા આવે. જ્યાંથી આગળ નીકળી એક ભિખારીણ મળી, મારે ખાવું છે. એટલે તરત આ મંત્રીની દીકરીએ ચિઠ્ઠી લખી દીધી, 2 જણાનું ભોજન, સીધો સામાન લખી દીધો. એ ચિઠ્ઠી કીધું આલ્યો તમને 2 જણાનું ભોજન મળશે. ચિઠ્ઠી આપી એટલે ભિખારણ હતી ને બોલી કે 4નું લખી દીધું હોય તારું હું જાતું હતું, 2નું જ લખ્યું, તારે ખાલી લખી જ દેવું હતું ને, 4નું લખી દીધું હતું. એટલે આણે કીધું કે કચેરીમાં બોલાવું તો તું આવીશ? કે હા, મને કંઈક વધારે મળશે તો આવીશ. તો હું તને બોલાવવા મોકલી તો તું આવજે. ત્યાંથી આ મંત્રીની દીકરી આગળ ગઈ. એક બાઈ ઘણા બધા ઘરેણા પહેરી અને બેઠી હતી, આલિશાન મેલ, ખૂબ ઘરેણું પહેર્યું હતું. એટલે બાજુમાં એક બેન બેઠા હતા ને કીધું કે આ બેનના પતિ બહુ સંપત્તિવાન છે, આ બેનના પતિ બહુ મોટો ધંધો કરતા છે, આ બેનના પતિની પાસે બહુ મોટી આવક છે, કે એને પતિ ન હોય, એને પતિ ન હોય, કે તો આટલી બધી સંપત્તિ કે ગણિકા છે. ને સગવડતા વાળાના છોકરાઓ નૃત્ય જોવા આવે અને પૈસા ઉડાડે. એટલે એની પાસે જાય ને કીધું, બેન કચેરીમાં બોલાવું તો તું આવે? કે હા, અમને ત્યાં રાજા નૃત્ય કરવાનું કહે, ના એ કંઈ ગોઠવી દે, પણ તું આવે?
કે હા હવે સાંભળજો. છેલ્લે પાદર નીકળી ગઈ, એક સાધુ બેઠો તો એને કીધું, મહાત્માજી હું આપને માટે ભોજનનો પ્રબંધ કરું કે બાપા અટાણે ભોજન લઈ લીધું, અત્યારે મારે ભોજનની જરૂર છે નહીં. કે પણ મહાત્માજી તમારે સાંજે હાલે ને એવું ભોજન મગાવી દઉં. અરે દીકરી ઘડી પલની ખબર નથી ને હાંજની ક્યાં કરે. કે પણ મહાત્મા તમારે કાલે કાયમ આવશે. અરે બાપા એક બીજા શ્વાસની ખબર નથી ને કાલની ક્યાં માંડો. એટલે દીકરીએ કીધું, કતેરી બોલાવશો તો તમે આવશો? કે હા બાપા એવું કામ છે જગત માટે તો આવે, કે આખી દુનિયા માટે છે. કે તો બાપા આવે. બીજે દિવસે કચેરીમાં ગઈ. રાજાએ કીધું, મારા પ્રશ્નોનો જવાબ મંત્રી કે મારી દીકરી આપશે. રાજાએ કીધું, બેટા તો જવાબ આપીશ. હા મહારાજ. તો પેલો નાદ મને સંભળાણો છે અને છે એનો જવાબ કે આ વાણીઓ. આ વાણીઓ પૂર્વે હતું, ખૂબ દાન દીધું, અટાણે ઈશ્વરને અઢળક ધન દીધું છે અને હજી બેઠો બેઠો ચીઠીઓ લખી દે છે. એટલે આવતા ભવની માલિકો એની પાસે છે અને છે. હતું, છે અને છે. મને બીજો વાત સંભળાણો કે નથી એનો જવાબ કે આ ભિખારણ. પેલા એ કાંઈ નહોતું એટલે આ વખતે કાંઈ જડ્યું નથી, હજી ભીખ માગે છે. બેનું મેં લખી દીધું તોય સંતોષ નથી, કે 4નું લખી દીધું હોત તો, અને જે આને આવતા ભવમાં નથી, કાંઈ કરતી નથી. પરબની જગ્યાએ આપ આવ્યા છો, આમાં પરબના દર્શન કરવા, અમરમાના દર્શન કરવા તમે બધા આવ્યા છો, ઘણા બધા આવ્યા છો. સેવાદાસ મહારાજ પરબની જગ્યાએ બેઠા હતા, દર્શનાર્થીઓ આવ્યા. આમ તો પિંગળસિંહ બાપુની બધા હતા, મેં એવું સાંભળ્યું છે. બેઠા, એમાં સામે એક કૂતરું બેઠું હતું. કૂતરું હાવ મરી ગયેલ દેવું, ખહુર્યું, હાવ વાળ બધા ખરી ગયેલા, ટાટિયા હાવ દિવાળી હળિયું જેવા, આવું કૂતરું બેઠું હતું. એટલે પૂછ્યું સેવાદાસ મહારાજને કે બાપુ આ પરબની એવડી મોટી જગ્યા છે, ત્યાં કૂતરું કામ મરી ગયેલ દેવું છે? અરે બાપા અહીં ખાવાની તાણી નથી, એટલું હાંદિયાને રોટલા નાખે, એટલી ગાયું દોવા દે, એટલું આને દૂધ દે, કે તો મરી ગયેલ દેવું કામ છે? એ કે મરી ગયું ભાવતું નથી, કોઈ અજાણ્યું આવે ને તો ભાવતું નથી, એટલું નથી કરતું. એટલે જગ્યાનું ખાઈ ખાઈને આવું ખહુર્યું થઈ ગયું. હા, ક્યાંક જગ્યાનું ખાવ ને તો થોડુંક કંઈક કરજો, નકર ખહુરિયા થાહો. કંઈક કરવું, કંઈક દેવાય તો થોડુંક દેવું, નકર સેવા કરવી, પણ કાંઈક કામ કરવું, કંઈક કામ કરવું. નકર ધર્માદાનું નતો ગધેડાને કોકે કીધું કે હે ગધેડા તારું હાથ એટલો નર્યો કાય કે હું થોડું ધર્માદાનું ખાઉં. મારી વાત તો ઘણી ધીણી ટૂંકી હોય ઘણી. તો નથી અને નથી કે બાઈ પૂર્વે નહોતું, અત્યારે નથી અને હવે કઈ કરતી નથી, એટલે નથી. હવે મારો ત્રીજો પ્રશ્ન છે અને નથી. દીકરીયાનો જવાબ કે આ ગણિકા. આ ગણિકા કે કેમ કે પૂર્વેની ખૂબ દાન કર્યું છે, એટલે આ જન્મની માલિકો એને ખૂબ ધન મળ્યું છે, પણ આ જન્મમાં એ કાંઈ કરતી નથી. એટલે છે હવે પછી આવશે ને તેથી નથી. આવતા ભાવ હાટવા કાંઈ કરતી નથી, એટલે નથી. અને છેલ્લો પ્રશ્ન નથી અને છે કે નથી ને છેના જવાબમાં આ મહાત્મા, આ સાધુ કે કેમ કે પૂર્વેને કઈ ધન દાન નહીં કર્યું, એટલે રાજર્ષિ યોગ પ્રાપ્ત નથી થયો, તપ જ કર્યું છે. આ જન્મની અંદર એને તપ જ કર્યું છે, એટલે અત્યારે એની પાસે કઈ સંપત્તિ નથી, પણ તપેશ્વરી છો રાજેશ્વરી. હવે એનો જે જન્મ થાય ને એ રાજા જેવા સુખ ભોગવશે. એટલે નથી અને છે. તો ઈશ્વરે તમને દીધું હોય તો કઈક ભાતું ભરી લેવું જોઈએ. આમાં ખારા મોરા દીતો આવે એટલે ફરીવાર તોરલની કડી યાદ આવે. હેરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા, ખોટે તો ફટકિયા કહેવાય, ખરા નહીં ખરે ખબરું થાય. આવો ને જેસલ રાજ આપણે પ્રેમ થકી મળીએ તો છે ને છે. રાણા બાપાએ પૂર્વે પણ દીધું હોય છે, આજે પણ એટલું દઈ રહ્યા છે, તો આવતા જન્મની અંદર પણ હશે એવો શાસ્ત્રોના આધારે આપણે કહીએ છીએ. અને બીજા જે દીકરા છે, ચારેય ભાઈઓ નામ તો ઓળખું છું, અને એને હું જાહેરમાં વિનંતી કરીને કહું છું કે એને જે કાયમું છે ને
એ જાળવી રાખવું ને બાપુ, એ લોઢાના તીણા તાવવા જેવું છે, પણ જાળવી રાખજો, સમય આવે ને ત્યાં સુધી જાળવી રાખજો બધું. પછી તો કાળની રમત છે, કોણ જાણે. પણ ભીમામાન બધા ભાઈઓને વિનંતી એટલી કહી અને મારે મેં જે દુઓ લખ્યો રાણા બાપા માટે, ટાણે ટાણા સાચવે એના સબળ સાચવે શ્યામ, એ દુઆ ઉપર. કારણ કે ઘણી વખત દુઆ લખાતા હોય ને પછી અમારે સાબિતી કરવા પડે બાપુ. હા, કે આ લખ્યું કેમ, ક્યાંથી લખ્યું, આના કોઈ દાખલા ખરા, કોઈ પુરાવા ખરા? હા, અમારે દાખલો આપવો પડે. એક એક દુઓ, એક એક કવિતા કે લખાય ને એમાં સાહેબ ઘણા બધા નિયમો હોય છે. હવે એટલો અત્યારે ગ્રામર ઉપર નથી જતો, પણ કલમ હાંકતા પહેલા ખૂબ કવિએ વિચાર કરવો પડતો હોય છે, નકર વાણી દોષ લાગે, સરસ્વતી દોષ લાગે બાપુ. તો ટાણે ટાણા સાચવે એના સબળ સાચવે શ્યામ, એનો નાનકડો પ્રસંગ. ઈસવીસન 1010 જેથી જુનાગઢનો સત્તા પલટો થયો. ઈસવીસન 1010 જુનાગઢનો સત્તા પલટો થયો અને એ વખતે વાલબાઈ વડારેણ નવઘણને લઈ અને દેવાજ બોદરને આંગણે આવી અને દેવાજ બોદરે હાથ નાખ્યો હૈથી ભેડીને કે હું કરો છો? કે દાહલને પેટ ભરાવું છું, કે દાહલને ખોળામાંથી હેઠી ઉતારી નાખો, દાહલના ધાવણમાં ભાગ પડાવે એવું તત્વ આવી ગયું છે. અને દાહલને હેઠી ઉતારી અને નવઘણને હૈયા સુધી ચાપ્યો. એ આયરે ટાણું હાચવી લીધું. એ હૈથી ભેડીએ ટાણું, હું ખાલી ટાણા જ કહી તમને, તમે જાણો છો નહીં, ટાણું હાચવી લીધું. ઈસવીસન 1015 એ જુનાગઢ જાણ થઈ અને દેવાજ બોદરની ચીઠી આવી, નવઘણને હણગારીને મોકલજો, રાખીને વાત કરજો. અને પેટના દીકરાને હણગારી અને હૈદી ભેડીએ મરવા માટે થઈને મોકલો. અને ઉગાના ગળામાંથી તલવાર મંડાણીને પૂછ્યું, કોણ છો? કે નવઘણ. કોણ છો? કે નવઘણ. કે સાચું બોલ, કોણ છો? કે નવઘણ. એ તલવાર હાલી ગઈ ને ધરથી મસ્તક જુદું થયું. ત્યાં સુધી દીકરો બોલ્યો નહીં કે હું ઉગો છું, હું નવઘણ નથી. ટાણું હાચવી દીધું. ઈસવીસન 1025 નવઘણને ગાદીએ બેહાડ્યો. નવઘણને ગાદીએ બેહાડ્યો અને બેન દાહલના લગ્ન લીધા. 9 વર્ષનો ધણી જે ખેતરમાં રમ્યો હતો, જે ધૂળમાં રમ્યો હતો, જે ગેડીદરે રમ્યો હતો, ત્યાં 999 પાદરનો ધણી થઈને દેવતલ ઊંઘવા આવ્યો. તેથી આલીદર બોલીદર હામ હામું ભટકાતો હતો. 9 વર્ષનો ધણી આવે, 9 વર્ષનો ધણી આવે, 9 વર્ષનો ધણી આવે. અને દેવતલ અમે કીધું, બેન માગ, કે મારા બાપે ઘણું દીધું છે. કે ના બેન માગ, નવઘણ મારા બાપે મને ઘણું દીધું છે. દાહલ કે મહાય કે કેમ? કે આ તાંબડાના જોડા સીવડાવીને તારા પગની માલિકો નાખું તો તારા બાપનું ઋણ ન ચૂકવી શકું, મારી પાસે માય. તેથી દાહલે કીધું તું દેવાજ બોદન દીકરી અટાણ એટલું માગે તો નહીં, પણ એક તું બહુ કે ને તો મારું વતન ઊભું રાખ, સમય આવશે તેથી માગી લે. અને ઈસવીસન 1031 માલિકો જેથી ભયંકર દુકાળ પીડ્યો. મુંબઈ ગેઝેટરની માલિકો રાણા બાપા નોંધ છે. 1031 ભયંકર દુકાળ પીડ્યો અને તેથી એ હોરઠના માલધારીઓ ઠેઠ સિંધમાં નગર ઠઠા પાસે માનસુર નામનું ગામ છે. હવે તો હોય કે ન હોય, ઐતિહાસિક રીતે ગામનું નામ માનસુર છે. વાદળિયું વેતી થઈ, પવને કરી પલાણ, મારો હોરઠ હુકાણો, અમે માનસુર કીરા મેલાણ. માનસુર નામનું નગર ગામડું કે જે કઈ હોય ન્યા આયરો એ ઉતારા નાખ્યા અને ખબર પડી, સુમરા અમીની નજર પડી અને ચિઠ્ઠી જુનાગઢ આવી. 9 વર્ષના ધણીએ ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં શબ્દ લખ્યા હતા, હું જાહલને જપત કીધી, ફરમાયું ફરમાન, આડા પેરા ઉભિયા, તેગ ખુલી તરકાણ. એ દીકરીએ ટાણું હાથવી. કદાચ યુવાન મિત્રોને એમ થાય કે આવું હોરઠ મૂકીને આવા હુકા મલકમાં દુકાળો વ્રત વાગ્યા છે, પણ આ વાત છે ને 1031 સાલની છે. ત્યારે આખી સિંધુ નદી છે ને એ કચ્છને વિંધ્ય નારાયણ સરોવર સુધી જાતી. કચ્છ કોઈ દી હુકાતો નહીં, કચ્છડો 12 માસ એટલે કહેવાતો. સ્વામીજી, કચ્છડો 12 માસ કહેવાતો નહીં, સિંધુ અહીંથી નીકળતી. અને 1819 ભયંકર ધરતી કંપની માલિકો, મેં ઇતિહાસ વાંચ્યો છે ત્યાં સુધી,
1819 એવડો મોટો ભયંકર ધરતીકંપ થયો કે સિંધુનું વેણ આખું ફરી ગયું અને સિંધુ પાકિસ્તાનમાં વહી ગઈ. એ પછી કોસ હુકાણું, નકર કોઈ કોસ હુકાતો નહીં. જેમ સરસ્વતી નીકળતી અને જેસલમેર લીલોછમ હતો, સરસ્વતી હુકાણા પછી જેસલમેર હુકાણો, એમ સિંધુ હુકાણા પછી કચ્છ હુકાણો. એ તિથિ આવી અને નવહરટના ધણીએ ચિઠ્ઠી વાંચી મળે કે શબ્દ લખાતા જાણી તો બે કડી કહું, મજા આવે, આપને આનંદ આવે, એટલે દીકરીઓને આનંદ આવે. એટલે કઈ કુવે કાદવ આવ્યા નદીએ ફૂટ્યાની, મારા હોરાઠમાં હળતાળો પડ્યો એ વરતવાલા વીર રે, હું ન બાપી અરે રે ન ભાઈ વીરા, મારે દૂધથી સાજી સગાઈ, ન બાપી અરે રે ન ભાઈ વીરા, મારે દૂધથી સાજી સગાઈ. તાલ બહુ અઘરો છે. એક વખત જોવાને તાલી પાડીને બતાવો. અમારો મુનશીભાઈ દીકરો છે. જો સાહેબ અમુક માત્રા મેળવાળા તાલ હોય ને એ વગાડવા, એમાં ગાવું, આ બધું બહુ અઘરું. ધડબડાટી તો થાય, એટલે તો ધડબડાટી બોલે તો 1 મિનિટ એક ધડબડાટી બોલે જ કે તેડા આહાડે વાદળા કાળા દોવાડા જંબારે સાથે દેશે હોતા રાતે માથે ઉથીડા દીદાર ડીંગરા મોરલા સાથે વાહરી મંડાણી જલ્દી એક ધારા મેઘ રાજા મંડાણા યપાર બ્રહ્માંડ ત્રુટ્ય નંદ પાડ તાડા પાણી વાળા હાથ જોંડ વાળા કાળા હલિયા હિલોડતા તો નગાવાના થકા કાળા નદી નાળા ફોડીને ખાયાળા પડે દાણા દાણા ફેલિયા દોડતા તો હજાવાના સરિતા દોરમાં હાલે ખડ કાળા પાણી વાળા એક ધારા પાટ ટોટુઆ ટોટુઆ જન ગીતના ધકોડા મેઘા સાગર મંડ હેલા જાનરા સમાટ 14 સતાડો બાંધી મંડાણા દોરા કસે ભવની અરતી હાજરા આમાં વગાડે તોય ખબર ન પડે ને ટીપે તોય ખબર ન પડે. હા એ કે એ કોરો વજાય તો ભા કે વજાય તો ના સાણા થાપે તો આમાં વગાડે તોય ખબર ન પડે, ટીપે તોય ખબર ન પડે. પણ જે વગાડ્યું છે જુવાન ન બાપી અરે રે ન ભાઈ વીરા મારે તુજથી સાથી સગાઈ.
કડી કઈ પછી પ્રસંગને પૂરો કરું છું. કુદરત કઈ રીતે સહાય કરે, અસ્તિત્વ કઈ રીતે સહાય કરે છે એનો પ્રસંગ ટાણે ટાણા હાથવે એના સબળ સાચવે શ્યામ. આ લીટી ઉપર હું બોલું છું. બેન કે છે મુજાહલને જપત કીધી ફરમાયવા ફરમાન. મુજાહલને જપત કીધી ફરમાયવા ફરમાન. આડા પેરા ઉભિયા, આડા પેરા ઉભિયા, એની તેગ ખુલી તરકાણ રે. હું ન બાપી અરે રે ન ભાઈ વીરા, મારે તુજથી સાથી સગાઈ. હું ન બાપી અરે રે ન ભાઈ વીરા, મારે તુજથી સાથી હે તુજથી સાથી સગાઈ. નવ હરખના ધણીના હાથમાં ચીઠી આવી અને ચીઠી વાંચતા કમ કઈમાં અંગ રૂવાડા આજ કે જાહલ વારે ન જાઉં તો હવે મારે જૂનાગઢના અન્નને પાણી અગરાજ અને હોરઠના હાવજુને લઈ અને રાજપુર નીકળો. હવે સાંભળજો, દેવાય બોદરે ટાણું હાચ્યું, ફૈથી ભેડીએ ટાણું હાચ્યું, ઉગાએ ટાણું હાચ્યું, બેન જાહલે ટાણું હાચ્યું, નવ હોરઠના ધણી હાથમાં ચીઠી આવી અને નવગણે ટાણું હાચ્યું, રાજપૂતે ટાણું હાચ્યું. આ બધાએ ટાણા હાચવા એટલે બ્રહ્માંડનું સંચાલન કરનાર જે શિવ શક્તિ છે એ શિવ શક્તિને વિચાર થયો કે આ બધાએ ટાણા હાચવા, હવે અમને પોકાર કરે તોય ભલે, ન કરે તોય ભલે, હવે આનું ટાણું હાચવવા માટે થઈને અમારે ધાવવું જોઈએ. અને આવી આડી ફરી નવઘણ અમે જો અહીંયા કોયડી માંડી છે, ઘરગો એકલા રમીએ છીએ, પ્રસાદી લઈને જા. ગજુ નીચું છે સાહેબ, ગજુ નીચું છે, કાળો વાન છે, માથે કાળો ભેડિયો ઓઢ્યો છે, આગલા બે દાંત લોઢાના છે, આગલા બે દાંત લોઢાના. હું વરમું સ્વરૂપ પણ આડી ફરી પ્રસાદી લઈને જા કે માં મારી પાછળ બહુ મોટું સૈન્ય છે કે દીકરા આવડ ક્યાં દુબળી છે, આવડ ક્યાં દુબળી છે. અને એક કોરડીમાંથી કટક જમાડ્યું અને પછી કીધું માં બેન જાહલની વારે જવું છે, કંઈક માર્ગ બતાય કે અહીંથી આ રસ્તે હાલે. એટલે રસ્તાની માલિકો એક બહુ મોટું રણ છે પણ પાણી આવી ગયું છે, ત્યારે આકડા નામનું એમ કહેવાય છે રણ છે. પણ કાળી ચકલી થઈ ભાલડે બેસું ને સોસું સમદાર સાત જપડાનું ઉભો રાખજે, તારા ઘોડાનું ઉભો રાખજે. ભાલામાં કાળી ચકલી આવીને બે પછી ઘોડાને હાલતો કરજે. તારા જપડાને સબસબિયા થતા જાહે ને વાહે ધૂળ ઉડતી જાહે. એ વરુડી હું કહું છું. તો કાળી ચકલી થઈ પાછો તાલા ઘર આવ્યું એ તારે ભાલડે બેસું સોસું સમદાર સાત આવો આવો આવ્યો
વેદ્ય મને કીધું, બાપુ સ્વામીજી એમનું સન્માન હતું સુરતની અંદર, સિદ્ધિમુ રાખજે, લવજી બાદશાહના ફાર્મમાં ઉપેન્દ્રભાઈનું સન્માન હતું. સ્નેહલતાને આવેલા એ વખતે હું સાબુદ્દીનભાઈ દમયંતીબેન કાર્યક્રમ, અને એ વખતે ઉપેન્દ્રભાઈને મળ્યો ત્યારે મેં વાત કરી કે ચર્ચા કરતા હતા, એમાં જીવનના અનુભવની વાતો કરતા હતા. એમણે કીધું રાંડ ઉગડ પીકતા જેથી ઉતરતો હતું, હું ઊભો રહ્યો, ઘોડામાંથી બેસી ગયો, ભાલાવાળો આવીને ભાલું આપી ગયો. આર્ટિફિશિયલ ચકલી ભાલામાંથી મૂકવાની હતી અને શૂટ કરવાનું હતું. કેમેરા ગોઠવાઈ ગયા અને આર્ટિફિશિયલ ચકલી વાળો એ ચકલી લઈ આવે અને ભાલા માથે મૂકે, એ પેલા આકાશમાંથી ઉડતા ઉડતા કાળી ચકલી આવી અને ભાલે બેહી ગઈ અને શૂટિંગ થઈ ગયું. કાળી ચકલી સાતવે શ્યામ રાખે ન મથે રામ. આ તો ઋણ કોઈનું રાણિયા, માણા મજૂરી દઈ દે તો રામ કોઈનું માથે ઋણ રાખતો નથી. આ ઉડતા ઉડતા એટલું કહેતો જાઉં, આમાં રાણિયા રાણા એવા શબ્દ એવા ઘણી વખત તમને એમ કહેતા હોય ઘણા કે તમે અમારા દેવાયત આપવાને દેવાયત બોધન હૈધી ભેડીન એમ કેમ કયો, આમ ભારે નામ કેમ ને રાણા બાપા, આમ દેવાયત બાપા, હૈધીમાન એવા નામ કેમ નો કે? મેં કીધું કવિતા છે ને અમારી માં છે ને, માં તુકારો દે એટલું જ રૂપારું લાગે. એટલે અમારી કવિતામાં એ રાણિયાન ઈ તુકારો આવે, કારણ કે કવિતા છે માં છે અને માનો તુકારો બહુ મીઠો લાગે. માં તમકારો કરે ને એના કરતા દીકરાને તુકારો કહે ને ઈ બહુ મીઠો લાગે. અમે તો ભગવાન એમ કે તારી મરજી, એટલે ટાણે ટાણા સાચવે એના ટાણા સાચવે શ્યામ રાખે ને મથે રામ. આ તો ઋણ કોઈનું રાણિયા અને ડાંગર તારા દાન, કોટી દુવા કામતા આ ભલપ વાળો ભગવાન. પછી તુંથી રાજે રાણિયા, તુંથી રાણી રાજીયા રાણા બાપા. અને સમસ્ત ગામે ખૂબ ફાળો આપે અને 7.5 કરોડના ખર્ચે આ જે મંદિર બન્યું છે અને બનાવ્યું છે. એ કોઈ ભોળાનાથની અગમ કૃપા ઉતરી છે ગામ માથે અને સુંદર રીતે પ્રાણ પ્રતિષ્ઠા, પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ફરીવાર સમય મળશે પાછા મળશું.